ભાવનગરમાં શ્રમિકોની સુરક્ષા અંગે ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે। શહેરના ચિત્રા વિસ્તારમાં એક શ્રમિક ડામર જેવા પદાર્થથી દાઝી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। ચિત્રા વિસ્તારમાં ખાનગી કામગીરી દરમિયાન શ્રમિક પર ડામર જેવો ગરમ પદાર્થ પડતા તે દાઝી ગયો હતો। ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। ઉલ્લેખનીય છે કે ખાનગી કામગીરી દરમિયાન શ્રમિકને કોઈ સુરક્ષાના સાધનો વગર કામ કરાવવામાં આવતા આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે। શ્રમિક કાનાભાઈને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા। આ બનાવને પગલે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમે છે પાર્ટી પ્લોટ ઓમ પાર્ટી પ્લોટ ત્યાં કામ કર્યું છે। બનાવમાં તો ઉપરથી જે ડોલ હતી ડામરની એમાંથી સીધું ઉપરથી ઢેફું દળીને આવ્યું અને ડોલમાં પડ્યું એટલે ઉડ્યું એટલે ભાઈ પડી ગયા એટલે દાજી ગયા। ભાઈનું નામ શું છે? કાનાભાઈ। શેનું કામ કરો છો? ભાઈ ડામરનું જ કરવી છે। રોડનું નહીં રોડનું નહીં, દિવાલો મકાન બનતા હોય ને સાઈડમાં। તમે પેટા કોન્ટ્રાક્ટમાં છો કે તમારો પોતાનો કોન્ટ્રાક્ટ? ના ના પેટા કોન્ટ્રાક્ટમાં અમે તો ત્યાંથી શેઠમાંથી રાખીને કામ કર્યું। સેફટી કઈ આપવામાં આવે છે? સેફટીમાં એટલે અમે આ બૂટ પહેરવી એમાં બૂટ જ પહેરેલા હોય, બાકી તો હાથ તો મોજા હોય અને આ રીતે કપડાં હોય અમારા બસ। બાકી તો હું ટોપડીઓ પહેરવી તો હામાં ભટકાઈ જાય એટલે એ તો કઈ પહેરવાનું આવે નહીં। ચશ્મા પહેરવી તો ચશ્માથી પરસો વળે એટલે દેખાય નહીં।